રવિવારે કરી લો આ એક સચોટ ઉપાય, હાથમાં રહેશે પૈસા, ક્યારેય નહીં થાય પૈસાની કમી। રવિવારના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ। રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે, તેથી આ દિવસે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો। સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ, ઓમ વાસુદેવાય નમઃ, ઓમ આદિત્ય નમઃ મંત્રનો ઉચ્ચાર કરો। આ મંત્રનો જાપ કરવાથી સૂર્ય ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે અને સુખ સંપત્તિનો આશીર્વાદ આપે છે। રવિવારે ઘીનો દીવો કરવો ફળદાયી છે। આ દિવસે ઘરના બહારના દરવાજાની બંને બાજુ દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। એવું માનવામાં આવે છે કે રવિવારે ઘીનો દીવો કરવાથી સૂર્ય ભગવાનની સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે। જો તમારા હાથમાં પૈસો ટકતો નથી તો આ ઉપાય ચોક્કસ કરો। જ્યારે પણ તમે રવિવારે ઘરની બહાર જાઓ ત્યારે તમારા કપાળ પર ચંદનનું તિલક લગાવો। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે। તમે સંકલ્પ સાથે જે પણ કામ માટે જશો તે ચોક્કસ પૂર્ણ થશે। રવિવારે લાલ રંગના કપડાં પહેરવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। એટલા માટે આ દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરીને જ સૂર્યદેવની પૂજા કરો। આ દિવસે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે ગોળ, દૂધ, ચોખા અને કપડાનું દાન કરવું જોઈએ, જેના કારણે દરેક કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે। રવિવારે વહેતા પાણીમાં ગોળ અને ચોખા ભેળવવા શુભ માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આમ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા વરસે છે અને બધા અટકેલા કામ પૂર્ણ થાય છે। ઘરમાં ધનની ગતિ વધારવા માટે સૂર્યદેવની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ। રવિવારે મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવાથી તે શીઘ્ર પ્રસન્ન થાય છે અને ઘરમાં નિવાસ કરે છે।